નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાવરગ્રીડ કોર્પોરેશન હાઈટેન્શન લાઇન નાખવાની કામગીરી દયાદરા ગામે ચાલુ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ટંકારિયા ગામના તબીબને ડિજિટલ એરેસ્ટ કરીને ખાતામાંથી 14 લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરવાના બનાવમાં મુંબઈના વસઈથી વધુ એક આરોપીને ઝડપી પાડ્યો. અંકલેશ્વરની મીરાનગરમાં કરિયાણાની દુકાનમાંથી ₹2 લાખના માલમત્તાની ચોરી. જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી. પાવરગ્રીડ કોર્પોરેશન હાઈટેન્શન લાઇન નાખવાની કામગીરી દયાદરા ગામે ચાલુ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ભરૂચ જિલ્લામાં પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કેવીની 2 અને 440 કેવીની 2 હાઈટેન્શન લાઇન ઊભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સાથે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હાઈટેન્શન લાઇન નાખવાની કામગીરી આજરોજ ચાલુ કરવામાં આવતા દયાદરા તેમજ આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ ભેગા મળી ભારે હોબાળો મચાવ્યો હતો. જેના પગલે ભરૂચ ગ્રામ્ય મામલતદાર દયાદરા દોડી ગયા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ખેડૂતો જાન આપી દઈશું પણ જમીનમાં લાઇન નાખવા નહીં દઈએ તેવી જીદે ચડ્યા હતા. સમગ્ર મામલો ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર પાસે પહોંચ્યો હતો અને પાવરગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ખેડૂતો સાથે બેઠક યોજી હતી અને ખેડૂતોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જોકે ખેડૂતોએ હાલ કોઈ નિર્ણય ન લઈ સમય માંગી નિર્ણય કરવા જણાવ્યું હતું. મારું કહેવું એમ છે કે મારું દયાદરા ગામ વાગરા રોડને જોડતું ગામ છે. દયાદરા ગામની વચ્ચોવચમાંથી જંબુસર રોડ નીકળેલો છે. ત્યારબાદ એક્સપ્રેસ વે છે, ત્યારબાદ બુલેટ ટ્રેન છે. આ બધા ઝોનને વળગી રહેલું ગામ અને તેમાં જો ખેડૂતની રોડ ટચ જમીન જતી હોય, અંદરના ખેતરવાળાને 5 લાખ રૂપિયા મળતા હોય અને રોડ ટચ જમીનવાળાને પણ તેની જમીન પૂરતી તેની જંત્રી પ્રમાણે તે જ જંત્રી પ્રમાણે મળતું હોય તો જેની કિંમત 20 લાખ રૂપિયા છે તો ખેડૂત જાય ગઈ, ખેડૂતને હંમેશા ફાંસી જ ખાવાની હોય. આજરોજ પાવરગ્રીડ દ્વારા દયાદરા મુકામે પોલીસ બંદોબસ્ત સાથે અને ખેડૂતોને ડરાવી ધમકાવીને જે કામ કરવાની કોશિશ કરવામાં આવેલી જબરજસ્તી, તો એનો ખેડૂતોએ ખૂબ ઉગ્ર વિરોધ કર્યો હતો અને એના વિરોધને ધ્યાનમાં રાખીને મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી દ્વારા ખેડૂતો અને પાવરગ્રીડનું એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં કોઈ સમાધાન નહીં નીકળતા ખેડૂતોએ હાલ વિચારવા માટેનો સમય માગેલો છે. ખેડૂતો આગળનું નક્કી કરશે અને વિચારીને પ્રશાસનને અને પાવરગ્રીડને જાણ કરશે કે ભાઈ અમારે શું કરવું છે, શું નથી કરવું, જેથી અમે મીડિયાના માધ્યમથી બીજા ખેડૂતોને જાણ કરીએ છીએ કે ભાઈ ખાલી જેના ટાવર થાય છે તે લોકો નહીં, પણ જેના ખેતરમાં વાયર આવવાના છે એ લોકોને પણ જાગૃત થાવ. ટાવર જાય છે તો પૈસા મળશે, ટાવર વાયર આવે તો કંઈ નથી મળવાનું. તેથી આપના મીડિયાના માધ્યમથી અમે ખાસ જાણ કરીએ છીએ કે વધારે ખેડૂતો આ આંદોલનમાં જોડાય. આ તો આપણી ઉપર જબરજસ્તી એક થોપી દેવાનો અને સોનાની થાળીમાં લોખંડનો ખીલો મારવા જેવું બરાબર છે. આપણું મહામૂલ્ય ખેતર આજે પાણીના ભાવ થઈ જાય છે અને એ નુકસાની આપણને કોઈ આપતું નથી. એક સરકારની ગાઈડલાઈન પ્રમાણે 1885 ટેલિગ્રાફ એક્ટ જે અંગ્રેજોના કાયદા વખતનું વળતર મળવા પાત્ર છે. જેથી આ દરેક ખેડૂતોની વિનંતી છે કે વધુમાં વધુ ખેડૂતો જોડાય અને આનો ઉગ્ર વિરોધ કરવો પડશે. તો ભવિષ્યમાં આપણે આપણી પેઢીને શું આપીને જઈશું એનો વિચાર કરવો પડશે. ભરૂચના ટંકારિયા ગામના તબીબને ડિજિટલ એરેસ્ટ કરીને તેમના ખાતામાંથી અન્ય ખાતામાં તબક્કાવાર રીતે કુલ 14 લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરવાનો બનાવ બન્યો હતો. જેમાં ભરૂચની સાયબર ટીમે પહેલા પાટણના એક આરોપીને ઝડપી પાડ્યા બાદ હવે મુંબઈના વસઈથી વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે રહેતા તબીબ બસીર અહેમદ મનમનને ફોન પર અજાણ્યા શખ્સોએ પોતે પોલીસ અધિકારી, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી તેમને ધમકાવ્યા હતા. જે બાદ તેમને ડિજિટલ એરેસ્ટ કરી તેમના એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં 14 લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરી હતી. જે મામલામાં ભરૂચની સાયબર ટીમે પહેલા પાટણ ખાતે રહેતા પાર્થ પંચાલને ઝડપી પાડ્યો હતો. તેણે તેનું એકાઉન્ટ એક ટ્રાન્ઝેક્શનના 20,000 લેખે ભાડે આપ્યું હોવાનું માલુમ પડ્યું હતું. આ ગુનામાં ભરૂચની સાયબર ટીમે અન્ય દિશામાં પણ તપાસ કરતા 5 લાખ રૂપિયા મહારાષ્ટ્રના ઇસામ હુસેન ઉર્ફે સમીર મોહમ્મદ ઇબ્રાહિમ નામના શખ્સના ખાતામાં પણ પડ્યા હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે ટીમે મુંબઈના વસઈ જઈને ઝડપી પાડ્યો હતો, જેને ટીમે ભરૂચ લાવી વધુ તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્સમાં કરિયાણાની દુકાને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 2 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા જેડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના અંડાળા ગામની સ્વાગત રેસિડેન્સીમાં રહેતા રાહુલ જૈન અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્સમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તેઓ ગતરોજ રાત્રે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે આવ્યા હતા. તે દરમિયાન રાતના સમયે તસ્કરોએ તેઓની બંધ દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં ડ્રોવરમાં રહેલ રોકડા 2 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ રાહુલ જૈન છે. મેં અમદાવાદ રહું છું સ્વાગત રેસિડેન્સીમાં. રાતે મીરાનગર મારી શોપ છે. તો રાતે 9 વાગ્યા મેં દુકાન બંધ કરીને ઘરે ગયેલો અને સવારે 8:30 વાગે આવ્યો દુકાને. તો દુકાનનો શટર તૂટેલો હતો અને ત્યાં લોક વોક બધા તૂટેલા હતા. અને દુકાનની અંદર મેં ગયો ત્યારે કાઉન્ટર જોયો તો કાઉન્ટરમાંથી 2 લાખથી ઉપર કેશ હતા તે ચોરી થઈ ગયા. અને પછી મેં આપણે જીઆઈડીસી પોલીસમાં જાણ કરાવી અને ત્યાં જઈને આવ્યો મેં. તે પોલીસ અહીં આવેલી છે દુકાને અને જાંચ પડતાલ કરે છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. Welcome to Palmland Hospital, Bharuch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંગે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર એ ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ અને રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકના અધિકારીઓ અને નાના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નાના વેપારીઓને લોન ધિરાણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક અને રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકના વિવિધ બેંકોના સહયોગથી પીએમ સ્વનિધિ યોજના અંગે નાના વેપારીઓને વેપાર કરવા સરળતાથી બેંકમાંથી લોન મળી રહે તે માટે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર એ ડિવિઝન પોલીસ મથકના PSI JP ચૌહાણ તેમજ SBI બેંકના બ્રાન્ચ મેનેજર અનુજ જૈન સહિત અન્ય બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ધિરાણ કેમ્પમાં ઉપસ્થિત મહિલાઓ સહિત નાના વેપારીઓને પીએમ સ્વનિધિ યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ યોજનામાં બેંકમાંથી સરળતાથી લોન મળી રહે તે માટેના જરૂરી દસ્તાવેજો અંગે માહિતી આપવામાં આવી હતી. मैं चौटा बाजार SBI से ब्रांच मैनेजर। यहाँ पे अभी थाना के द्वारा आयोजित एक कार्यक्रम जिसमें सभी बैंक के अधिकारीगण उपस्थित हैं। इसमें सरकार द्वारा चलाई गई योजना पीएम स्वनिधि के बारे में निम्न आय वर्ग के छोटे व्यापारियों के बारे में उनको लोन के बारे में जानकारी दी गई, जिससे कि वो अपना धंधा बढ़ाएं।
ये बहुत अच्छी योजना है सरकार के द्वारा चलाई गई, जिसमें बहुत ही ईजीएस्ट वे में इनको बहुत ही आराम से इनको लोन की प्राप्ति बैंक से हो सकती है। जिस बैंक में इनका खाता है और दूसरे बैंकों में अगर खाता खुलवाते हैं तो वहाँ पे भी हम लोन की प्राप्ति कर सकते हैं। इस बारे में हमने इनको पूरी जानकारी दी है और ये इस योजना के बारे में बताया कि अगर आप इसके उपयोग करते हैं तो आप अपने धंधे का विस्तार कर सकते हैं। धन्यवाद। मारू नाम है योगेश सोलंकी। आज रोज तारीख 12/12/2024 रोज अंकलेश्वर पोलीस स्टेशन जे केम्प लोन धिराणનો કેમ્પ જે રાખવામાં આવેલો છે તે બધી લોનની માહિતી વિશે અમને જાણવા મળેલું। જે સરકારી યોજનાઓ હતી તે બી એમણે જણાવ્યું, પ્લસ બેંકના જે મેનેજર જે કર્મચારીઓ હતા તે બી હાજર હતા। એ લોકોએ અમને જાણ કરી કે સરકારી લોન યોજનાઓનું આયોજન આવી રીતે છે તો બેંકમાં આવીને તપાસ કરી જાય। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુલક પટેલની વરણી કરવામાં આવી છે। આ સાથે જ બોર્ડના પ્રતિનિધિઓના નામની પણ જાહેરાત કરવામાં આવી છે। અંકલેશ્વર નોટિફાઈડ બોર્ડ ઓફ મેનેજમેન્ટનું 2024-26 માટે નવા બોર્ડની રચના તેમજ બોર્ડના નવા ચેરમેનની વરણી કરવામાં આવી હતી। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીની આજરોજ બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન તરીકે અમુલક પટેલની વરણી કરવામાં આવી છે। આ ઉપરાંત બોર્ડ પ્રતિનિધિમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, સેક્રેટરી હરેશ પટેલ, પ્રબોધ બી પટેલ, પ્રશાંત પટેલને સામેલ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત સરકારના પ્રતિનિધિ સાથે કુલ 8 સભ્યોની પસંદગી કરવામાં આવી છે। નવનિયુક્ત ચેરમેન તેમજ સભ્યોને ઉપસ્થિતોએ શુભકામના પાઠવી હતી। નવરચિત નોટિફાઈડ બોર્ડ દ્વારા જીઆઈડીસીની ઔદ્યોગિક આંતરમાળખાકીય સેવાઓને નવીનીકરણ માટે સહાય યોજના સ્કીમ પ્રોજેક્ટમાં નવી ગ્રાન્ટ મેળવવી સહિતના કાર્યો કરવામાં આવશે। નોટિફાઈડ બોર્ડમાં આજરોજ મારી નોટિફાઈડ બોર્ડ ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે। તેના માટે અમે ઇન્ડસ્ટ્રીઝના જે કામો છે તથા રહેણાંક વિસ્તારના જે કામો છે તે બધા કામોને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશું તથા પાણીની જે વ્યવસ્થા અપર સ્ટ્રીમમાંથી 1200 mm ડાયાનું જે પાણી લાવવાનું છે તે વચ્ચે ગંદકી બી પણ થાય છે તે સાફ થઈ અને 12 કલાક પાણી મળે એવો અમે પ્રયત્ન કરશું તથા નોટિફાઈડમાં જે સુવિધાઓ બધી સગવડતાવાળી છે એનો અમે પૂરો પ્રયત્ન કરીશું। અંકલેશ્વર બીઆરસી ભવન ખાતે મુંબઈની રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આધાર હાઉસિંગ ફાઇનાન્સના સહયોગ દ્વારા 2 દિવસીય દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિનામૂલ્યે કૃત્રિમ હાથ અને પગની સહાય અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓના કપાયેલા અંગોનું માપ લઈ થોડા દિવસોમાં તેઓને કૃત્રિમ અંગ બેસાડી આપવા અંગેનું આયોજન કરવામાં આવ્યું છે। મુંબઈની રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આધાર હાઉસિંગ ફાઇનાન્સ અને અંકલેશ્વર રેલવે સ્ટેશન સામે આવેલ બીઆરસી ભવનના સહયોગથી બીઆરસી ભવન ખાતે 2 દિવસીય દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિનામૂલ્યે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં જે વ્યક્તિઓના કોઈપણ કારણસર ઘૂંટણથી ઉપર કે નીચે પગ કપાયેલ હોય તેને કૃત્રિમ પગ તેમજ કોણીથી નીચે કપાયેલા હાથને કૃત્રિમ હાથ બેસાડી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજથી પ્રારંભ થયેલ કેમ્પમાં દિવ્યાંગ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા અને રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના કપાયેલા પગ અને હાથનું માપ લેવામાં આવ્યું હતું। બાદમાં થોડા દિવસોમાં તેઓને તૈયાર કરેલા કૃત્રિમ અંગો બેસાડી આપવામાં આવશે। આ કેમ્પમાં પોલિયોગ્રસ્ત વ્યક્તિઓને કેલિપર્સ પણ આપવામાં આવ્યા હતા, જ્યારે અંકલેશ્વર સહિત આસપાસના તાલુકાના દિવ્યાંગ વ્યક્તિઓએ કેમ્પનો લાભ લીધો હતો। હું રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈથી આવું છું અને મારી પૂરી ટીમની સાથે અમે લોકો અહીં અંકલેશ્વરમાં બીઆરસી ભવનમાં દિવ્યાંગો માટેની શિબિરનું આયોજન કર્યું છે। શિબિર દરમિયાન અમે લોકો કૃત્રિમ હાથ, કૃત્રિમ પગ, પોલિયો પેશન્ટને કેલિપર્સ આ બધું વિનામૂલ્ય કરવાના છે અને આ દરેક સાધનોનો સ્પોન્સર અમારે આધાર કંપનીએ આપ્યો છે। આજે અમે લોકો આજે અને આવતીકાલમાં અમે 200 જણને સાધનો આપવાના છે, જેનું માપ લેશું અને આવતે મહિને પાછા અમે આપવા આવશું અને આશા કરું છું આ શિબિરનો લાભ વધુ ને વધુ લોકો લે અને આમાં અમે કામ કરતા રહીએ। મારું નામ સંજય કુમાર હસમુખભાઈ પરમાર, ડેસર ગામ। મારો 2 મહિના પહેલાં એક્સિડન્ટ થયેલો, તેમાં જમણો પગ કપાઈ ગયેલો હતો। આજ રોજ તારીખ 12/12/24ના રોજ મુંબઈ દ્વારા આયોજિત રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કેમ્પમાં મારો માપ લેવામાં આવે છે અને ત્યારબાદ મને હું મારી રીતના સારી રીતના ચાલી શકું એવી ઈચ્છા રાખું છું।
અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે મધ્યપ્રદેશમાં મા નર્મદાના પરમ ઉપાસક અને ત્રીજી નિરાહાર પગપાળા નર્મદા પરિક્રમા કરતા દાદા ગુરુજીનું આગમન થયું હતું. દાદા ગુરુજી સાથે મધ્યપ્રદેશના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ સહિત 700 જેટલા પરિક્રમાવાસીઓ જોડાયા છે. તેઓનું આગમન થતાં રામકુંડના મહંત ગંગાદાસ બાપુએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મધ્યપ્રદેશમાં મા નર્મદાના ઉપાસક તેમજ દેશ દુનિયાની સૌથી મોટી નિરાહાર મહાવ્રત સાધનામાં લીન દાદા ગુરુજી અને નિરાહાર ત્રીજી પગપાળા મા નર્મદા પરિક્રમાનો ગત તારીખ 15મી નવેમ્બરના રોજ ઓમકારેશ્વરથી પ્રારંભ કરાયો હતો. તેમની સાથે 700 જેટલા અનુયાયીઓ નર્મદા પરિક્રમામાં જોડાયા હતા. તેમજ મધ્યપ્રદેશના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ પણ દાદા ગુરુજી સાથે મા નર્મદા પરિક્રમામાં જોડાયા છે. ત્યારે દાદા ગુરુજીનો કાફલાનું અંકલેશ્વર શહેરમાં આગમન થયું હતું અને દાદા ગુરુજી સહિત ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ સાથે 700 જેટલા અનુયાયીનો કાફલો રામકુંડ તીર્થધામ ખાતે આવી પહોંચતા રામકુંડના મહંત ગંગાદાસજી બાપુએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને દાદા ગુરુજીએ રામકુંડ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. તેઓના રોકાણ દરમિયાન ગંગાદાસજી બાપુએ તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. બાદમાં આજે સવારે દાદા ગુરુજી તેમના કાફલા સાથે હાંસોટ તરફ પ્રયાણ કર્યું હતું. જય સિયારામ. નર્મદા ખંડના ભીષ્મ પિતામાં એવા દાદા ગુરુ શ્રી નર્મદા મૈયાની પરિક્રમા કરી રહ્યા છે અને 700 માણસનો સંઘ લઈને પૂજ્ય દાદા ગુરુ આજે આપણા અંકલેશ્વર તીર્થ રામકુંડ ઉપર પૂરા અંકલેશ્વરને પાવન કર્યું. દાદા ગુરુ લગભગ મેં સાંભળ્યું ત્યાં લગભગ 100થી કે 5મી પરિક્રમા છે. કેવલ 24 કલાકમાં નર્મદા જળ એક જ ગ્લાસ પાણી પીવે, ન આહાર ન ફલાહાર. આવી સિદ્ધ મૂર્તિ, મહાન મૂર્તિ આપણા અંકલેશ્વરને આંગણે આવી છે. આપણું નગર ધન્ય બન્યું, નગર પવિત્ર કર્યું, આપણે દર્શન કરવા તેવા આવ્યા છે. તો આવા સિદ્ધ પુરુષો મા નર્મદાની પરિક્રમા કરીને આપને બધાને તૃપ્ત કરે છે. તો આપણે રામકુંડ તીર્થ ઉપર આજે 700 માણસનો સંઘ લઈને પૂજ્ય દાદાજી પધાર્યા છે. એમનું ફલાહારનું તમામ વ્યવસ્થા સવારથી ચા નાસ્તાથી લઈને રામકુંડ ઉપર અમે કરી રહ્યા છીએ. સેવા કરી આપ પણ પધારો દાદા ગુરુના દર્શન કરવા. જય સિયારામ, નર્મદે હર. જંબુસર તાલુકામાં વિદ્યાર્થીઓ માટે ફાળવાયેલ સાયકલો ઉપર ઘાસ ઉગી નીકળ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ સન 2023માં વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવતી હોય તે સાયકલો આજ દિન સુધી કોઈ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવી નથી અને જંબુસર સ્કૂલના કમ્પાઉન્ડમાં મૂકી રાખવામાં આવતા તેની ઉપર ઘાસ ઉગી નીકળેલ હોય તેમજ સાયકલો પણ કટાઈ ગઈ હોય. શું સરકારના અધિકારીઓ આ સાયકલો બાળકોને વિતરણ કરવા લાવ્યા છે કે પછી ભંગારમાં વેચવા લાવ્યા છે? તે ઉપરથી માલુમ પડે છે કે અધિકારીઓ ગોદડામાં સૂઈ રહ્યા હોય કે પછી રાજનીતિ રમાઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે. હાલમાં આપણે જંબુસર એસએનડાઈસી હાઈસ્કૂલે ઊભા છે. આજનો વિદ્યાર્થી આવતીકાલનું ભવિષ્ય છે. ત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે સરકાર એ ફક્ત મોટા મોટા ટાઈફાઓ કરી રહેલી છે, પણ ખરેખર જે આ સાયકલો છે વિદ્યાર્થીઓને આપવાની હોય છે. ઘણા એવા વિદ્યાર્થી આજુબાજુના ગામડાઓમાંથી આવે છે, તેમ છતાં આ પ્રશાસન તંત્ર ફક્ત સાયકલો ખરીદો અને વેચાણમાં કમિશન કમાવા પડેલી હોય તે નજરે આપણે પડી રહ્યું છે. તેથી અમે પ્રશાસન તંત્રને પણ કહીએ છીએ કે જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓને આ સાયકલોનું વિતરણ કરવામાં આવે, તેમજ પ્રશાસન તંત્ર આ જે કંઈ શિક્ષણ ખાતું હોય જે ખરેખર વિદ્યાર્થીઓને સાયકલો ફાળવી નથી, જેના કારણે આજે સાયકલો અહીંયા આગળ કટાઈ ગઈ છે. જંગલી વૃક્ષો પણ એમની ઉપર ઉગી ગયા છે. તો આવા અધિકારીઓને જે કંઈ લાગતા વળગતા લોકો હોય એમની પર તટસ્થ તપાસ કરવામાં આવે, તેમજ તેમને સસ્પેન્ડ કરવામાં આવે. તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યને પણ અમે કહીએ છીએ કે આ બધું આપણી અંડરમાં આવતું હોય, આપણે વિદ્યાર્થીઓ માટે આ સાયકલ ફાળવવામાં આવતી હોય, તેમ છતાં જો પ્રશાસન તંત્ર આમાં નરમાશ મૂકીને ફક્ત પૈસા કમાવામાં પડેલી હોય તો આપણે પણ જવાબદારી બને છે કે વિદ્યાર્થીઓને સાયકલો પહોંચી મળે. તેના માટે આપણે પણ આની પર તટસ્થ તપાસ કરવામાં આવે, તેમની પર પગલાં ભરવામાં આવે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે. સમાજ કલ્યાણ અધિકારીઓ કે આ દિન સુધી કોઈ પણ અધિકારીઓ દ્વારા આ જગ્યાનું મોનિટરિંગ કરવામાં ના આવતા અગાઉ પણ અમે સોશિયલ મીડિયામાં ઇન્ટરવ્યૂ આપ્યા હતા, છતાં પણ આજે અહીંયા ઝાડવા દેખાઈ રહ્યા છે. અમને એમ લાગી રહ્યું સ્પષ્ટ રીતે કે આ કઈ કૌભાંડ અને કયા રીતનું નેતૃત્વ અહીંયા આગળ ચાલી રહ્યું છે. આ સાયકલોનો બેલી કોણ છે અને આ સાયકલો ક્યાં લઈ જવાની છે એ સવાલ આ જંબુસર તાલુકાના વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે. અને ત્યારે અમને એમ દુઃખ થાય છે કે આ વિદ્યાર્થીઓને સાચા હિતની અંદર મળશે કે આનો ભંગાર સ્કેપ કરવામાં આવશે કે કોઈ એજન્સી દ્વારા અહીંયા આગળ મૂકવામાં આવ્યું છે એનો કોઈ આજ દિન સુધી કોઈ પણ અધિકારીઓએ આનું કોઈ મીડિયાની અંદર આપવામાં નથી આવતા. અમને એમ લાગી રહેલું છે સ્પષ્ટ રીતે કે આ એક જાતનું એક કૌભાંડ હોય. જંબુસરના ગજેરા પીએચસી વિસ્તારમાં મમતા દિવસે
THOએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. બુધવાર એટલે મમતા દિવસ, જેની ઠેર ઠેર ઉજવણી કરી દરેક PSC સબ સેન્ટર વિસ્તારમાં આંગણવાડી મથકોએ મમતા દિવસ નિમિત્તે રસીકરણ કરવામાં આવે છે. આજરોજ ગજેરા PSC તથા સબ સેન્ટરો કહનવા, કારેલી, પિલુદ્રા, વેડજ, ઉબેર ગામોમાં મમતા દિવસ નિમિત્તે ANM બહેનો દ્વારા BCG, પોલિયો, ધનુર, પેન્ટાવેલેન્ટ, હેપેટાઇટિસ, DPT, MR શિડ્યુલ મુજબ રસીકરણ કરાયું હતું, જેમાં સગર્ભા બહેનો અને 0 થી 5 વર્ષના બાળકોનો સમાવેશ કરાયો હતો. મમતા દિવસે ભારતીબેન જાદવ ગજેરા, ઉર્મિલાબેન વસાવા કહનવા, રીનાબેન સિંદે કારેલી, ઉષાબેન રાઠવા પિલુદ્રા, ભગવતીબેન જાદવ વેડજ, પારસબેન ખરાડી ઉબેર નાઓએ ફરજ બજાવી હતી. ગજેરા PHC તથા સબ સેન્ટર ખાતે મમતા દિવસે કામગીરીનું નિરીક્ષણ ચકાસણી કરવા THO ઓમકારનાથ દેસાઈ ગજેરા ખાતે આવી પહોંચી ANM આશા ફેસિલિટેટર્સ આશા બહેનોની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને બાળકો સગર્ભા બહેનોને મુકાતી રસીનું ચકાસણી કરી જરૂરી નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ગજેરા MO ડોક્ટર KK સિંઘ હાજર રહ્યા હતા. હું પરમાર કૈલાસ, સ્ટાફ નર્સ PSC ગજેરા, જંબુસર તાલુકા હેઠળ છે અમારું PSC આવેલું છે, જે અમારા 6 સબ સેન્ટર છે. ત્યાં દર બુધવારે, આજે બુધવાર છે, જ્યાં દર બુધવારે મમતા દિવસ એટલે માતૃ દિવસ ઉજવવામાં આવે છે. તો એ માતૃ દિવસ દરમિયાન સગર્ભા માતાઓ અને બાળકોને બોલાવવામાં આવે છે, જેમાં એ લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. એ દરમિયાન એ લોકોને વેક્સિનેશન કરવામાં આવે છે, બાળકોને વેક્સિન કરવામાં આવે છે, માતાઓને વેક્સિન કરવામાં આવે છે. આ પ્રોગ્રામ દરમિયાન એ લોકોને કઈ કઈ યોજનાનો લાભ મળે છે એ સમજાવવામાં આવે છે. તે દરમિયાન શું શું તમને લાભ મળશે, કયા મહિને મળશે અને કઈ વેક્સિનેશન કઈ દરમિયાન કયા મહિનામાં કરવાની એ બધી સમજણ આપવામાં આવે છે. ત્યારબાદ એ લોકોને બધી માહિતી પૂરી પાડવામાં આવે છે અને એ લોકોને પ્રોપર વેક્સિનેશન કર્યા બાદ એ લોકોને દવા આપવામાં આવે છે. ત્યારબાદ સગર્ભા જે માતા હોય એમનું ટ્રેકિંગ કરીને એમને વેક્સિનેશન કરવામાં આવે છે અને એમને બધી જે આયર્ન અને કેલ્શિયમની દવા હોય, TTનું ઇન્જેક્શન હોય તે મૂકે છે. એ દરમિયાન મમતા દિવસમાં એમને જે બીજા લાભો મળતા હોય એની સમજણ આપીએ છીએ અને બીજા બુધવારે બી એમને બોલાવવામાં આવે છે. અંકલેશ્વરના સરફુદ્દીન ગામની પ્રાથમિક શાળા ખાતે તાલુકા ઘટક સંઘના હોદ્દેદારોની ચૂંટણી અંગેની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વસંમતિથી તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકા ઘટક સંઘની ચૂંટણી અંગે સરફુદ્દીન પ્રાથમિક શાળા ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં દિલીપભાઈ પટેલની પ્રમુખ તરીકે સર્વસંમતિથી બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સાથે મંત્રી તરીકે જૂના દીવા પ્રાથમિક શાળાના ધર્મેન્દ્ર મહેડા, ઉપપ્રમુખ તરીકે ઉછાલી શાળાના નીરવ પટેલ, રાકેન્દ્રસિંહ મહેડા તેમજ સહમંત્રી તરીકે વિરેન્દ્ર પટેલ અને વિરેન્દ્ર જયંતિ પટેલ તથા સંગઠન મંત્રી વિવેક પટેલ તેમજ પ્રચાર મંત્રીમાં સુનીતાબેન ગાંધી અને તુષાર મહેડા તથા કોષાધ્યક્ષમાં ચંપક પટેલ અને આંતરિક ઓડિટર તરીકે સાજિદ મિર્ઝાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વર તાલુકા ઘટક સંઘને ચૂંટણીમાં તમામ હોદ્દાઓ બિનહરીફ થતાં અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના તમામ શિક્ષકો, ચૂંટણી સમિતિ તેમજ રાજ્ય કારોબારીના સભ્ય અને જિલ્લા કારોબારીના સભ્ય તેમજ તાલુકા કારોબારીના સભ્યો અને તમામ મતદારોનું ખૂબ સુમેળભર્યા વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયાને સંપન્ન કરવામાં આવી હતી અને બિનહરીફ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. બાકરોલ બ્રિજ પાસે આવેલા ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં 2.55 લાખની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા. તસ્કરો વેલ્ડિંગ મશીન કેબલ, વેલ્ડિંગ મશીન પાવર કેબલ સહિત સરસામાનની ચોરી કરી લઈ ગયા હતા. પાનોલી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. બનાવની વિગતો અનુસાર પાનોલી JIDCને અડીને બાકરોલ બ્રિજ પાસે રોયલ એસેટ બાકરોલ ગામ ખાતે આવેલ છે. ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં 9મી ડિસેમ્બરના રોજ રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો વર્કશોપમાંથી 11 વેલ્ડિંગ મશીનના કેબલ, જે એક વેલ્ડિંગ મશીનના 80 મીટર મળી કુલ 880 મીટર કેબલ તેમજ એક વેલ્ડિંગ મશીનના 30 મીટર પાવર કેબલ 330 મીટર કેબલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે સંચાલક અનિલ યાદવ દ્વારા તપાસ કરી અંતે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 2,55,200 રૂપિયાના વેલ્ડિંગ મશીનના અલગ અલગ કેબલની ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. ચોરી જાણભેદુ તેમજ ભંગારિયા તત્વો દ્વારા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી હ્યુમન ઇન્ટેલ અને FSLની મદદથી વધુ તપાસ આરંભી હતી. રાજસ્થાનના સિકર જિલ્લાથી 4500 કિલોમીટર ચાલીને આવતા એક ડિલિવરી બોય અભિષેક શર્મા 12 જ્યોતિર્લિંગની યાત્રા માટે નીકળ્યા છે, જે આજરોજ ભરૂચ નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે પધાર્યા છે.
અભિષેક શર્માના આ પદયાત્રાનો ઉદ્દેશ એ છે કે એ લોકોને વધારામાં વધારે વૃક્ષારોપણ પ્રત્યે જાગૃત કરવા માંગે છે અને આજના યુવાનો જે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ કરીને પોતાનો ટાઈમ વ્યર્થ કરી રહ્યા છે તેમને ધર્મ પ્રત્યેની પોતાની આસ્થા જગાવવા માટે અને ધર્મ પ્રત્યેનો પોતાનો ઉત્સાહ વધારવા માટે પ્રેરણા આપે છે। સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે આ યાત્રા નિર્વિઘ્ન અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભકામના પાઠવી હતી। बताइए। हर हर महादेव सभी को। तो मेरा नाम अभिषेक शर्मा, सिक्कर जिले राजस्थान का रहने वाला हूँ और मैं कर रहा हूँ भारत के 12 ज्योतिर्लिंग 4 धाम का पैदल यात्रा। और इस यात्रा के मोटो के साथ मैं बात करूँ तो चला हूँ इस वजह से हूँ कि भाई जो कि सेव ट्री सेव अर्थ के साथ चला हुआ हूँ। तो आप लोगों को बोलना चाहूँगा, जो हर साल जन्मदिन मनाते हैं हम लोग, तो उस जन्मदिन के ऊपर जैसे आज के टाइम पे यंग जनरेशन 5-6 केक तो काट ही लेते हैं एक दिन के अंदर, तो आप लोग एक केक काटिए, बर्थडे है तो एक केक काटिए, लेकिन उसी के साथ में उस पैसे से है ना आप लोग पेड़ लगाइए, जिससे यादगार एक मेमोरीज बन जाएगा। और उसी के साथ में बोलना चाहूँगा धर्म के प्रति जागरूक करने के लिए, जो कि 18 से 25 साल के जो यंग जनरेशन है अभी, तो उनके पास टाइम नहीं है, तो उनके लिए बोलना चाहूँगा कि आप लोग है ना अगर टाइम स्क्रीन देखेंगे ना अपना फ़ोन का, तो 6 से 8 घंटे आप लोग वहाँ पे टाइम देते हैं, तो आप लोग आधे घंटे के लिए कम से कम मंदिर में जाया कीजिए, जिससे बहुत आपको पॉजिटिविटी मिलेगा। अंतમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। પાવરગ્રીડ કોર્પોરેશન હાઈટેન્શન લાઇન નાખવાની કામગીરી દયાદરા ગામે ચાલુ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો। ટંકારિયા ગામના તબીબને ડિજિટલ એરેસ્ટ કરીને ખાતામાંથી 14 લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરવાના બનાવમાં મુંબઈના વસઈથી વધુ એક આરોપીને ઝડપી પાડ્યો। અંકલેશ્વરની મીરાનગરમાં કરિયાણાની દુકાનમાંથી રૂપિયા 2 લાખના માલમત્તાની ચોરી, જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।